નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જાડીઓની આડમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે શહેર પોલીસ દ્વારા પ્રયાસ કરાયો। ડ્રોન કેમેરાથી સર્વેલન્સ હાથ ધરાયું। વરાછા વિસ્તારમાંથી નકલી તમાકુ બનાવતું કૌભાંડ બહાર આવ્યું। 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સુરત શહેરના કાપડના વેપારીને 63 લાખનો ચૂનો ચોપડનાર ત્રિપોટીની ધરપકડ કરાઈ। વીમો પકાવવા માટે મિત્રને મોતને ઘાટ ઉતારી પોતાની હત્યાનું તરકટ રચનાર દંપતી ઝડપાયું। ભટાર 4 રસ્તા પર આજરોજ ભારે ટ્રાફિક જામ સર્જાયો। 108 એમ્બ્યુલન્સ ફસાતા દર્દીને પડી હાલાકી। શહેરમાં ગેરકાયદેસર રીતે જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચનો સપાટો। 73 જેટલા આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા। સમાચાર વિગતે જોઈએ। સુરતના તાપી રિવરફ્રન્ટને અસામાજિક તત્વોના અડ્ડામાંથી મુક્ત કરવા અને સ્થાનિક નાગરિકો માટે સલામત તથા સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરત પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદથી કામગીરી શરૂ કરી છે। ડીસીપી ઝોન 4 સ્ક્વોડ દ્વારા તાપી નદી કિનારે આવેલા 4 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ વિસ્તારમાં ડ્રોન દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। તાપી રિવરફ્રન્ટ જે કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે તે શહેરના સૌંદર્યમાં વધારો કરે છે। જો કે છેલ્લા કેટલાક સમયથી અહીં અસામાજિક તત્વોની હાજરી નોંધપાત્ર રીતે વધી ગઈ છે, જેના કારણે સ્થાનિક લોકો અને ખાસ કરીને યુવતીઓ અહીં આવતા અચકાતા હોય છે। જાડીઓની આડમાં બેસીને આવા તત્વો વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોવાથી ફરિયાદો પણ પોલીસને મળી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક નવી પહેલ હાથ ધરી છે અને ડ્રોન મારફતે રિવરફ્રન્ટના સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે। ડ્રોનમાંથી મળતી માહિતીના આધારે પોલીસની બાઇક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જાડીઓમાં છુપાયેલા અથવા અસામાજિક તત્વોમાં પ્રવૃત્તિમાં લુપ્ત ઇસમોને ભગાડી રહી છે। આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ અઘટિત ઘટનાને બનતી અટકાવવાનો અને રિવરફ્રન્ટને સાર્વજનિક ઉપયોગ માટે સુરક્ષિત બનાવવાનો છે। સુરતના વરાછા વિસ્તારમાંથી નકલી તમાકુ બનાવતું મોટું કૌભાંડ બહાર આવ્યું છે। ડીસીપી ઝોન 1ની ટીમે ગુપ્ત બાતમીના આધારે રેડ કરી હતી અને નકલી તમાકુ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે। દરોડા દરમિયાન મોટા પાયે નકલી તમાકુ અને પેકિંગ માટેના મશીન મળી આવ્યા છે અને કારખાનામાંથી બાગબાન બ્રાન્ડના નકલી તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસને પણ જાણવા મળ્યું હતું કે આ તમાકુ શહેરના અલગ અલગ વિસ્તારમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું અને દરોડાની ઘટના વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રકારની નકલી અને કેન્સરજનક વસ્તુઓ માત્ર લોકોને તાત્કાલિક નહીં પરંતુ લાંબા ગાળે ભારે નુકસાન પહોંચાડતી હોય છે। લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને કારખાનાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। સુરત શહેર ફરી એકવાર છેતરપિંડીના મોટા કેસોનું સાક્ષી બન્યું છે। શહેરની આર્થિક ગુના નિવારણ અને શાખાએ બેંગ્લોરી ફેબ્રિકનો કાપડનો માલ ખરીદીને તેના પૈસા ન ચૂકવીને 63 લાખની છેતરપિંડી કરનાર 3 શખ્સોની ધરપકડ કરી છે। ફરિયાદી રાજેશભાઈ સૂર્યાએ પોલીસને જાણ કરી હતી કે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને તેમની સાથે છેતરપિંડી કરી છે। કાપડ દલાલ સાગર ઠુમ્મરને અન્ય 2 આરોપીઓ દર્શન કાનાણી અને શૈલેષ કાનાણીની રાજેશભાઈને રિંગરોડ સાઈ માર્કેટ ખાતે દુકાનની ઓળખાણ કરાવી હતી। આરોપીઓએ રાજેશભાઈને જણાવ્યું હતું કે તેઓ સુરતમાંથી ઘણા વેપારીઓ પાસેથી ઉધારીમાં માલ ખરીદે છે અને સમયસર પેમેન્ટ ચૂકવી દે છે। તેમણે રાજેશભાઈને પણ ઉધારીમાં માલ આપવા જણાવ્યું હતું અને સમયસર પેમેન્ટ ચૂકવવા તથા સારો આર્થિક ફાયદો કરાવવાનું વચન આપ્યું હતું। શરૂઆતમાં આરોપીઓએ રાજેશભાઈનો વિશ્વાસ મેળવવા માટે રોકડમાં પેમેન્ટ ચૂકવીને થોડો માલ ખરીદ્યો હતો અને વિશ્વાસ કેળવાઈ ગયા પછી આરોપીઓએ મોટા ઓર્ડર આપવાનું શરૂ કર્યું હતું।
પરંતુ પેમેન્ટ ચૂકવ્યું નહોતું. જ્યારે રાજેશભાઈએ પૈસાની ઉઘરાણી કરી ત્યારે તેમને ઉડાવ જવાબ આપ્યો હતો અને ફોન બંધ કરી દીધા હતા. જે બાદ 63 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ડીસીબી પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ગત રોજ પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ મામલે આગળની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી સિરિયલ અને ફિલ્મમાં જોવા મળતો કિસ્સો હાલ સુરતમાં હકીકતમાં બન્યો હોય તેવું સામે આવ્યું છે, જેમાં ટ્રક હેઠળ કચડાઈને મોતને ભેટેલો યુવક પોલીસ તપાસમાં જીવંત હોવાનું સામે આવ્યું છે. જેથી પૂછપરછમાં તેણે વીમો પકવવા માટે પોતાના જ મિત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ મામલે પોલીસે યુવક અને તેની પત્ની અને મિત્રની ધરપકડ કરી છે. હકીકતમાં ગત 14 જુલાઈના રોજ સણિયાથી ખંભાસના ગામ તરફ જવાના રોડ પર આવેલ જનકભાઈની વાડી નજીક હિટ એન્ડ રનની બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા વાહને ટક્કર મારીને અડફેટે લેતા યુવકનું મોઢું ચૂંટાઈ જતાં મોત થયું હતું. પોલીસ તપાસમાં યુવકની ઓળખ કામરેજમાં રહેતા શિવકુમાર ઉર્ફે મહારાજ મિશ્રા તરીકે થઈ હતી અને આ મામલે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી હતી. આ કેસની તપાસ કરી રહેલી સચિન પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. જોકે બનાવવાળી જગ્યા સુમસાન હતી, તેમજ આ જગ્યાએ કોઈ પણ વાહન કે વ્યક્તિ ચાલતો પસાર થયો હોય તેમ લાગતું ન હતું. આથી પોલીસને શંકા ઉપજતા આસપાસના સીસીટીવી ફૂટેજ પર તપાસ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વાહન કઈ દિશામાંથી આવ્યું અને તેના ટ્રેક પરના કેમેરા ચેક કરતા મૃતક યુવક પાંડેસરાના વડોદમાં બનાવની આગલી રાતે અન્ય એક ઇસમ સાથે એક્ટિવા પર જોવા મળ્યો હતો. બીજી તરફ મૃતકની પત્ની વારંવાર મારા પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને તેમની 2 લાખ રૂપિયાની LIC પોલિસીની રકમ મને ક્યારે મળશે તેવા સવાલ કરતી હતી. આથી પોલીસની શંકા વધુ દ્રઢ બની હતી અને પોલીસે ટ્રકમાં લાગેલા GPS ટ્રેક કરતા અને મિસિંગ સિમની કોલ ડિટેલ તપાસ કરતા તે બંને પરથી મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલા મોનુ ગૌતમ સાથે વાતચીત થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસની એક ટીમ પુણે ખાતે તપાસ કરતા મૃતક માનવામાં આવતો શિવકુમાર ઉર્ફે મહારાજ મિશ્રા જીવતો મળી આવ્યો હતો. આથી પોલીસ શિવકુમારને સુરત લઈ આવી હતી અને ત્યારે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતાના માથે દેવું થઈ ગયું હતું અને તેણે ટીવીમાં સિરિયલ જોયા બાદ તેમાં એક મહિલાની જીવતી હોવા છતાં મૃત જાહેર કરવામાં આવી હતી અને વીમા પોલિસી પકવવામાં આવી હતી. આથી પોતે પણ પોતાની 2 લાખ રૂપિયાની વીમા પોલિસી પકવવા માટે આ સમગ્ર પ્લાન ઘડ્યો હતો. આ માટે તેણે પોતાના 10 વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ પાલને દારૂ પીવડાવીને રોડ પર સુવડાવી તેના પર ટ્રક નીચે ચૂંદી નાખ્યો હતો અને દેવીપ્રસાદની ઓળખ ન થાય તે માટે ટાયરથી તેનું મોઢું ચૂંદી નાખ્યું હતું. આ ઘટનામાં પોલીસે શિવકુમાર ઉર્ફે મહારાજ રામ નારાયણ મિશ્રા અને તેની પત્ની મીનાદેવી અને તેનો મિત્ર મોનુ ચંદ્રબલી ગૌતમની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરના વ્યસ્ત વિસ્તાર એવા ભટાર 4 રસ્તા પર આજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. લાંબા સમય સુધી વાહનો આ ટ્રાફિકમાં ફસાઈ ગયેલા જોવા મળ્યા હતા, જેને કારણે સ્થાનિક લોકો ઉપરાંત વાહન ચાલકો અકળાયા હતા. ટ્રાફિકની ગંભીર સ્થિતિને હદ સુધી પહોંચી હતી કે 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેને કારણે દર્દીને હોસ્પિટલ પર પહોંચાડવામાં વિલંબ થયો હતો. ટ્રાફિક જામના કારણે માત્ર એમ્બ્યુલન્સની સાથે સામાન્ય વાહન ચાલકોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક કયા કારણોસર થયો તે અંગે સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી, પરંતુ સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું નથી. જોકે સ્થાનિક લોકોએ ટ્રાફિક નિયંત્રણના અભાવ અને અવ્યવસ્થિત પાર્કિંગને પણ કારણ માન્યું છે.
સુરતના અમરોલી વિસ્તારમાં દશામાની વાજતે ગાજતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. માતાજીના ભવ્ય આગમન સાથે કિન્નર સમાજની ઉપસ્થિતિમાં આરતી કરવામાં આવી હતી અને માતાના ભક્તો એ ધાર્મિક ભક્તિના રંગે રંગાઈ ગયા હતા. પવિત્ર શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવે સુરત શહેરમાં લોકો ધાર્મિક ભાવના તરફ વળ્યા છે. તેવામાં સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસ ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે લાલુભાઈ દ્વારા છેલ્લા 25 વર્ષથી માતાજીની સ્થાપના કરીને તેનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખોડિયાર મંદિર ખોડલ છોરુ ગ્રુપ દ્વારા મા દશામાં માતાજીની અમરોલી 4 ભુજા સર્કલથી આવાસ 2 સુધી દશામાની ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. અને દર વર્ષની માફક આ વર્ષે પણ કિન્નર સમાજના અગ્રણીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી અને આરતી પણ કરી હતી. આ દશામાના આગમનમાં અનેક ભાવિ ભક્તો ઉમટ્યા હતા. તેમજ માતાજીના વાજતે ગાજતે શોભાયાત્રા કરવામાં આવી હતી અને આસ્થા ભેર માતાજીની આરતી પણ કરવામાં આવી હતી. રાકેશભાઈ, કઈ જગ્યા ઉપર માતાજીનું આગમન માટે તમે ઊભા છો? કેટલા દિવસથી આની તૈયારીમાં લાગી જાવ છો? અમરોલી આવાસ એજ4 ગેટ અમે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ. આ છેલ્લા 25 વર્ષથી આ રીતના પ્રોગ્રામ અમે કરતા આવીએ છીએ. આ દશામાનું અમે સૌ ખોડલ છોરુ ગ્રુપ મળીને માતાજીનું આ ભવ્ય આગમન કરવામાં આવે છે. કેટલા ભાવિ ભક્તો આમાં જોડાય છે? જે કોઈને જોડાવું હોય સૌ કોઈ ભાવિ ભક્તો જોડાય છે. જેની કોઈ લિમિટ નથી. જેને ભાવ ભક્તિ કરવું હોય બધા કરી શકે છે. આવનારા દિવસોમાં દશામાના વ્રતનું પાવન પર્વ આવી રહ્યું છે, ત્યારે સુરતમાં નિકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાપુરામાં સિકોતર માતાજી તેમજ દશામાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. સુરતના વરાછા બુટ ભવાની રોડ ખાતે આજે નિકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાપુરામાં સિકોતર માતાજી તેમજ દશામાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિન્નર સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રામાં માતાજીની ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી તથા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને આ ખાસ શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ પણ જોવા મળી હતી. મારું નામ નિકિતા કુંવર છે. નિકી ચેરિટેબલ ટ્રસ્ટી છું. તો આજે માતાજીનું શુભ યાત્રા હતી એ પતી ગઈ. એમાં દશામાં, આશાપુરી ને સિકોતરામાં અને મેલડીમાંનું હતું. એનું નિકી ચેરિટેબલ ટ્રસ્ટથી સ્વાગત હાલપુર કરવા કર્યું અમે લોકો. શું કહેશો આવા પવિત્ર પર્વને લઈને? લોકોને શું કહેશો? અમે એ જ કહીએ છીએ, બસ માતાજી સુખી રાખે. અમે એના લીધે જે જજમાનો છે એના લીધે શુભ યાત્રા કાઢી છે. એના લીધે માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે બધા સારા રહે, બધા સુખી રહે. જજમાનો અમને આપીએ છીએ એના બાલ દીકરા દીકરી બધા જીવતા રહે ને રોજી પાણી બરકત આપે, એ દુઆ કરીએ છીએ અમે બધાને. એના લીધે જ અમે શુભ યાત્રા કાઢી છે અને માતાજીનું આયોજન કર્યું. બેંકમાં કરંટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી ટોળકીના વધુ એક આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલ આરોપીનું નામ જીલ અનાડકર છે અને આરોપી કોલેજનો વિદ્યાર્થી છે અને તેણે પોતાનું ખાતું સાયબર માફિયાઓને ભાડેથી આપ્યું હતું અને તેમાં પોલીસે તેની ધરપકડ કરી છે. અગાઉ આ ગુનામાં મોટા વરાછાના મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં ભાડેથી ઓફિસમાંથી રેડ કરી અને 6 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેની પાસેથી 9 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલામાં સૂત્રધાર નરેશ ધડુક અને રજની ખૂંટ છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે તમામ આરોપીઓ કરંટ ખાતા નિલેશને મોકલતા હતા અને નિલેશને ખાતાઓ દુબઈ મોકલી આપતા હતા. આરોપીઓ પાસેથી મળેલા કરંટ ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનો થયા હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ ટોળકીઓને લઈને સઘન તપાસ કામગીરી શરૂ કરાઈ છે. જ્યારે આ સઘન તપાસ કામગીરી દરમિયાન પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.
આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.